હેલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વિદ્યુત પ્રવાહ વિશેની ખ્યાલ મેળવ્યો હતો. હવે આજે એના પછીની જે થિયરી છે આપણે અહીંયા શરૂ કરીએ છીએ. બરાબર, એના અંદર 6 નંબરની થિયરી છે કે ઓહમનો નિયમ લખો અને સમજાવો. આ વિદ્યુત પ્રવાહ જે છે, વિદ્યુત પ્રવાહ માટે ઓહમનો નિયમ એ ખૂબ જ જરૂરી નિયમ છે. તો ઓહમનો નિયમ છે એ લખો અને એને સમજાવવાનો છે. તો કે ઓહમનો નિયમ કોણે આપ્યો? તો કે ઈસવીસન 1828માં જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી એવા જ્યોર્જ સાયમન ઓહમ, આ વૈજ્ઞાનિકનું નામ છે કે જ્યોર્જ સાયમન ઓહમે ઓહમનો નિયમ આપ્યો એને કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહકમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I એ બંનેનો ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે. એવો ઓહમનો નિયમ આપ્યો. કયો? કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V અને વિદ્યુત પ્રવાહ I આ બંનેનો ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે. બરાબર, એવો નિયમ આપ્યો. તો આપણે શું લખી શકીએ? V અને I નો ગુણોત્તર અચળ છે, તો અહીંયા શું લખી શકીએ? V ચલે છે I. તો અહીંયા આપણે લખી દીધું V ચલે છે I. અને આપણને ખબર છે કે જ્યારે આપણે ચલનું જે નિશાન છે એ દૂર કરીએ તો આપણે અહીંયા કોઈ અચળાંક લખવો પડે. બરાબર, તો ચલની જગ્યાએ જો આપણે અહીંયા બરાબર લખીએ તો અહીંયા કોઈક અચળાંક લખ્યો છે R. બરાબર, અને જે અહીંયા R છે એ Rને શું કહેવામાં આવે છે? વિદ્યુત અવરોધ કહે છે. અહીંયા જે અચળાંક મૂક્યો એ અચળાંકને શું કહેવામાં આવે છે? વિદ્યુત અવરોધ. અને વિદ્યુત અવરોધનું સૂત્ર લેવું હોય તો આપણે Rને કરતા બનાવી દઈએ તો R બરાબર શું થશે? V ભાગ્યા I. અને એનો વિદ્યુત અવરોધનો એકમ શું કહેવાશે? વોલ્ટ પ્રતિ એમ્પિયર. કારણ કે વિદ્યુત સ્થિતિમાન શામાં હોય? વોલ્ટમાં. અને વિદ્યુત પ્રવાહ શામાં હોય? એમ્પિયરમાં. તો એનો એકમ શું થશે? વોલ્ટ પ્રતિ એમ્પિયર. અને આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી એને ઓહમ પણ કહેવામાં આવે છે. એનો એકમ શું લેવામાં આવે છે? ઓમ લેવામાં આવે છે. અને એની સંજ્ઞા આ રીતની લેવામાં આવે છે, આ રીતે. બરાબર, આ રીતે એની થશે. તો આ ઓહમનો નિયમ શું થશે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ Iના ગુણોત્તર કેવો મળે છે? આપણને અચળ મળે છે. અને એના અંદર અચળાંક આપણને મળ્યો વિદ્યુત અવરોધ અને R બરાબર V ભાગ્યા I. અને વિદ્યુત અવરોધનો એકમ શું થશે? વોલ્ટ પ્રતિ એમ્પિયર અથવા તો ઓમ. અને એને સંજ્ઞામાં આ રીતે લખી શકાય છે. બરાબર, હવે એના પછી છે કે વિદ્યુત અવરોધ એટલે શું? આપણે જે આગળ સાબિત કર્યું કે વિદ્યુત અવરોધ આપણને R મળ્યો, પણ વિદ્યુત અવરોધ એટલે શું અને તેના મૂલ્યો કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે તે સમજાવવાનું છે. બરાબર, તો કે વાહકમાં વિદ્યુત ભારોની ગતિને અવરોધવાના ગુણધર્મને તેનો વિદ્યુત અવરોધ કહે છે. અવરોધ એટલે શું કહેવામાં? રોકી રાખવાનું. અવરોધ એટલે શું આવશે? કોઈ અડચણ કહેવાશે, કોઈ રોકી રાખે છે એવી રીતે. તો કે વિદ્યુત ભારોની ગતિને રોકી રાખવાના અથવા અવરોધવાના જે ગુણધર્મ છે તેને આપણે વિદ્યુત અવરોધ કહીએ છીએ. એનું સૂત્ર આપણે ઓહમના નિયમ ઉપરથી મેળવ્યું. R બરાબર V ભાગ્યા I. એનો એકમ શું થશે? વોલ્ટ પ્રતિ એમ્પિયર અથવા તો ઓમ. એનું પારિમાણિક સૂત્ર થશે M1 L2 T-3 અને A-2. બરાબર, હવે આપણે એને વિદ્યુત અવરોધ એટલે શું એની વ્યાખ્યા અને સૂત્ર લખી દીધું. બરાબર, હવે એને એ કઈ બાબતો ઉપર આધાર રાખે છે એ અહીંયા આપણને સમજાવવાનું છે. બરાબર, તો એના માટે અહીંયા આપણે બે કિસ્સાઓ લેવાના છે. તો એના અંદર આપણે પહેલું જોઈ લઈએ કે એક L લંબાઈ અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ વાહક છે, જે તમને આકૃતિના અંદર આપેલો છે કે એની લંબાઈ કેટલી છે? L જેટલી. એનું ક્ષેત્રફળ તમને કેટલું આપેલું છે? A જેટલું આપેલું છે. એવો તમને એક વાહક આકૃતિમાં આપેલો છે. બરાબર, હવે આના અંદર શું કરવાનું છે? બે રીતનું કરવાનું છે કે એકવાર એની લંબાઈમાં વધારો કરી દો. બરાબર, અથવા તો લંબાઈ એની શું કરી દો? બમણી કરી દો. જુઓ, L હતી, વધારાની L ઉમેરી એટલે લંબાઈ કેવી થઈ ગઈ? બમણી. તો અવરોધ ઉપર શું અસર થશે?
અને એનું ક્ષેત્રફળ શું કરી દો, અડધું કરી દો, બરાબર. હવે એનું શું કરી દો, એને ક્ષેત્રફળ શું કરી દો, અડધું કરી દો, તો અવરોધના અંદર શું ફેરફાર થાય એ આપણે અહીંયા જોવાનું છે, બરાબર. તો ચલો પહેલાં આપણે જોઈએ કે એની લંબાઈ શું કરી દઈએ, આપણે બમણી કરી દઈએ, અથવા તો એલ લંબાઈના જે બે લંબચોરસ ચોસલા છે એમને એક સાથે જોડી દઈએ, બરાબર. તો આ બધાની લંબાઈ, સંયોજનની લંબાઈ, કુલ લંબાઈ કેટલી થઈ જશે, 2L જેટલી લંબાઈ થશે. હવે આ સંયોજનમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ દરેક સ્વતંત્ર ચોસલામાંથી પસાર થતા પ્રવાહ જેટલો જ હોય છે. આ સંયોજનમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, જે આ સંયોજનમાંથી પ્રવાહ વહે છે, એ સ્વતંત્ર ચોસલામાંથી પસાર થતા પ્રવાહ જેટલો જ આપણને જોવા મળે છે. એનો મતલબ કે આ બંને ચોસલામાંથી પસાર થતો પ્રવાહ એ કેવો મળે છે, આપણને સમાન મળે છે. એટલે ધારો કે આ ચોસલામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને આ ચોસલામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય, તો બંનેના અંદરથી કેટલો I સ્વતંત્ર ચોસલામાંથી પસાર થતા પ્રવાહ જેટલો જ આપણને પ્રવાહ મળે છે. એટલે બંનેમાં સમાન વિદ્યુત પ્રવાહ આપણને જોવા મળે છે. તેથી બંને સ્વતંત્ર ચોસલાના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થશે, કારણ કે બંને ચોસલામાં વહેતો પ્રવાહ I સમાન છે. એટલે કે આ ચોસલામાંથી I છે, અહીંયા પણ I છે, બરાબર. તો હવે આપણને આ જે ચોસલું છે પહેલા નંબરનું, એના અંદર આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V મળશે, અને અહીંયા બીજું ચોસલું છે ત્યાં આગળ પણ આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V મળશે. તો આપણને કુલ કેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે, 2V જેટલો મળે છે, બરાબર. પ્રવાહ તો I સમાન જ રહેશે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન જે છે એ બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન ટોટલ આપણને કેટલો મળશે, 2V જેટલો મળે છે. હવે ધારો કે સંયોજનનો અવરોધ એ RC હોય, બરાબર. સંયોજનનો અવરોધ ધારો કે આપણે RC ધારી દઈએ, તો ઓહમના નિયમ ઉપરથી અવરોધનું સૂત્ર શું લખી શકાય, RC બરાબર V/I. પરંતુ અહીંયા V તો આપણને કેટલો મળ્યો, 2V જેટલો, તો અહીંયા આપણે 2V મૂક્યા, અહીંયા I છે તો અહીંયા I, બરાબર. હવે VC/IC લખીએ, બરાબર. તો આપણે અહીંયા VC કેટલો છે, 2V જેટલો, IC કેટલો છે I, તે બંનેની કિંમત મૂકી દીધી. હવે અહીંયા V/I બરાબર તો શું થાય, R. એક ચોસલાનો અવરોધ, બરાબર. તો અહીંયા બે તો છે આગળ એમના એમ, અને V/I બરાબર R, એટલે એક ચોસલાનો અવરોધ. હવે એનો મતલબ શું થયો કે આમ સુવાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં છે. અને એવું કે સાથે કહી શકીએ કે જો આપણે એની લંબાઈ બમણી કરીએ, તો આપણે આગળ શું કર્યું, લંબાઈ એની બમણી કરી હતી ને, L વત્તા L એટલે 2L જેટલી લંબાઈ કરી હતી. તો જો લંબાઈ એની બમણી કરવામાં આવે તો અવરોધ પણ શું થાય છે, બમણો થાય છે. 2 ગણો મળી ગયો આપણને, 2R જેટલો, બરાબર. એટલે એનો મતલબ શું થયો કે સુવાહકનો જે અવરોધ છે એ લંબાઈ Lને કેવું છે, સમપ્રમાણમાં છે. એટલે R ચલે છે L, બરાબર. આ પરિણામ આપણને મળ્યું. હવે એના પછી આપણે શું કરી દઈએ, એનું ક્ષેત્રફળ અડધું કરી દઈએ, કે એને સમાંતર બે સમાન ભાગમાં કાપવામાં આવે, તો એની લંબાઈ તો L જેટલી જ રહે છે, પરંતુ એનું ક્ષેત્રફળ કેટલું થઈ જાય છે, E/2 જેટલું. એટલે શું થઈ જાય છે, અડધું થઈ જાય છે, બરાબર. હવે આ બે ભાગને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવીએ. બંને અડધા અડધા ક્ષેત્રફળવાળા છે, એમને આપણે આકૃતિમાં દર્શાવેલા એવી રીતે ઉપર નીચે ગોઠવી દીધા છે. જો સંયોજનના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, હવે અહીંયા શું થશે, વોલ્ટેજ V જ રહેશે, બરાબર. અને એના અંદરથી પસાર થતો જે પ્રવાહ છે એ પ્રવાહ શું થઈ જશે, અડધો થઈ જશે, બરાબર. આગળ શું લીધું હતું આપણે, કે પ્રવાહ બંનેમાંથી સમાન પસાર થાય છે I જેટલો, અને વિદ્યુત સ્થિતિમાન શું થઈ જાય છે, વધારે 2 ગણો થઈ જાય, કારણ કે આપણે 2 અલગ અલગ ચોસલાનું વિદ્યુત સ્થિતિમાન લઈએ એટલા માટે. હવે જ્યારે આના અંદર શું થશે, વિદ્યુત સ્થિતિમાન તો V જ રહેવાનું, કારણ કે આના તો 2 જ છેડા છે, અહીંયાથી અહીંયા સુધી, એટલે વિદ્યુત સ્થિતિમાન તો V જ રહેવાનું. પણ પ્રવાહ છે એ શું થઈ જશે, અડધો થઈ જશે. કેમ, કારણ કે અહીંયાથી પ્રવાહ વહેતો હશે તો અડધો પ્રવાહ ઉપરની ચોસલામાંથી ને અડધો પ્રવાહ નીચેના ચોસલામાંથી પસાર થશે, એટલે વિદ્યુત પ્રવાહ શું થઈ જાય છે, અડધો થઈ જાય છે, બરાબર. હવે ધારો કે આનો જે અંદરથી પસાર થતો જે અવરોધ છે એને ધારો કે આપણે R1 લઈ લઈએ, તો ઓહમના નિયમ ઉપરથી ફરીથી આપણે સૂત્ર વાપરીએ.
તો હમણાં નિયમ ઉપરથી શું થશે, R1 બરાબર V1 ભાગ્યા I1. V1 તો કેટલા મળ્યા આપણને V, કારણ કે વિદ્યુત સ્થિતિમાન તો V જ રહેવાનું. અને I1 પ્રવાહ કેટલો મળે છે આપણને, I/2. બરાબર. છેદનો છેદ ક્યાં જશે, અંશમાં, 2V ભાગ્યા I. અને V ભાગ્યા I બરાબર તો શું થાય, R આપણને ખબર છે સૂત્ર ઉપરથી, તો અહીંયા આપણે R મૂકી દઈએ તો શું થઈ ગયું, 2R. હવે આના અંદર શું થયું કે આડછેદનું ક્ષેત્રફળ જો અડધું કરવામાં આવે તો અવરોધ કેવો થાય છે, બમણો થાય છે. એટલે કેવું થયું, ઊંધી પ્રોસેસ થઈ આખી, કે ક્ષેત્રફળ જો તમે અડધું કરશો તો અવરોધ કેવો થશે, બમણો થશે. એનો મતલબ કે અવરોધ છે એ આડછેદના ક્ષેત્રફળને વ્યસ્ત પ્રમાણમાં છે. આગળના અંદર શું હતું, લંબાઈ બમણી કરીએ તો અવરોધ બમણો થાય, એટલે એ બંને કેવા છે, સમપ્રમાણમાં. તો આપણે R ચલે છે L લખ્યું. હવે આના અંદર જો ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો અવરોધ શું થઈ જાય છે, બમણો થઈ જાય છે, એટલે વ્યસ્ત પ્રમાણમાં છે. તો R એ ક્ષેત્રફળને કેવા છે, વ્યસ્ત પ્રમાણમાં છે. અને એ એટલે શું થશે, આડછેદનું ક્ષેત્રફળ. બરાબર. હવે આપણે જે આગળનું સમીકરણ લખ્યું, સમીકરણ નંબર 2 એટલે આ સમીકરણ, અને સમીકરણ નંબર 4 એટલે આ સમીકરણ, બેઓને સંયોજન રૂપમાં લખીએ તો આપણે આ રીતે લખી શકીએ કે R ચલે છે L ભાગ્યા A. L એ સમપ્રમાણમાં અને A એ વ્યસ્ત પ્રમાણમાં, તો આપણે આ રીતે લખી દીધું. બરાબર. હવે પહેલાં જ કીધું એ પ્રમાણે જો આપણે અહીંયા ચલ જે છે એ દૂર કરવો હોય અને બરાબર લખવું હોય તો ત્યાં આપણે અચળાંક મૂકવો પડે. તો અહીંયા આપણે અચળાંક મૂક્યો ρ. બરાબર. આ ρ આ રીતે છે, એ ρ છે, તો ρ આપણે અચળાંક મૂક્યો અને એ આને શું કહેવામાં આવે છે, સપ્રમાણતાનો અચળાંક કહે છે. અને સપ્રમાણતા અચળાંકને અવરોધકતા કહે, એને શું કહેવામાં આવે છે, અવરોધકતા કહે છે. બરાબર. તો આના અંદર શું સમજવાનું હતું, કોના કોના ઉપર આધાર રાખશે, તો કે અવરોધ જે છે, અવરોધ R એ તેની લંબાઈના સમપ્રમાણમાં અને તેના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આપણને જે અચળાંક મળ્યો, અચળાંક ρ બરાબર, એને અવરોધકતા કહેવામાં આવે છે. અને આપણને એક સૂત્ર મળ્યું, R બરાબર ρL ભાગ્યા A. બરાબર. જ્યાં R એટલે શું થશે, વિદ્યુત અવરોધ, ρ એટલે સપ્રમાણતાનો અચળાંક અથવા તો અવરોધકતા, L એટલે લંબાઈ અને A એટલે ક્ષેત્રફળ. બરાબર. હવે આને પાછળની જે થિયરી છે એ આગળના થિયરી જેવી જ છે, સેમ ટુ સેમ, કે વાહકનો અવરોધ વાહકના પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે તે સમજાવો. પરિમાણ એટલે એની લંબાઈ અને એના ક્ષેત્રફળ ઉપર કઈ રીતે આધાર રાખે છે તે સમજાવવાનું છે. એ આગળ જે કીધું એ જ રીતનો સેમ ટુ સેમ પ્રશ્ન છે. બરાબર. હવે એના પછી છે કે વાહકત્વ એટલે શું અને એનો એકમ લખો. વાહકત્વ એને અંગ્રેજીમાં કહેવામાં આવશે કંડક્ટન્સ. એટલે કંડક્ટન્સ એટલે શું અને એનો એકમ લખો. તો અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. આપણે જે આગળ લીધો ને વિદ્યુત અવરોધ, એ અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. તો વાહકત્વને અહીંયા આપણે ધારો કે G તરીકે લઈએ તો 1 ભાગ્યા અવરોધ અને 1 ભાગ્યા R. બરાબર. હવે એનો SI એકમ લખવો હોય તો આપણે અવરોધનો એકમ જાણીએ છીએ. અવરોધનો એકમ કેટલો છે, 1 ભાગ્યા અવરોધનો એકમ ઓમ, એટલે 1 ભાગ્યા ઓમ. અને આનું જો આપણે વ્યસ્ત કરીએ તો આ રીતનું થઈ જશે. બરાબર. આપણે એનું વ્યસ્ત કરીએ તો શું થઈ જશે, ઊંધું થઈ જશે. ચલો હું ફરી વાર લખું, 1 ભાગ્યા ઓમ થશે અને જો આપણે એનું વ્યસ્ત કરીશું તો આપણને આ રીતનું મળશે. આપણે આને શું કહીએ છીએ, ઓમ, તો આને શું કહીશું, મો. બરાબર. આ લખેલું જુઓ, મો. બરાબર. તો અવરોધનો એકમ શું થશે, ઓમ, અને વાહકત્વનો એકમ શું થશે, મો. એને આપણે સાઇમન S તરીકે પણ લઈએ છીએ. એનો એકમ જે છે મો છે, એ મોને આપણે સાઇમન તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. સાઇમન એકમ S તરીકે પણ લેવામાં આવે છે. એનું પારિમાણિક સૂત્ર તમને આપેલું છે, M-1 L-2 T3A2. બરાબર. આ એનું શું થશે, પારિમાણિક સૂત્ર થશે. તો આ થયું તમારે વાહકત્વ. વાહકત્વ કોને કહેવાશે, તો કે અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. બરાબર. અવરોધ એટલે રોકે છે અને વાહકત્વ એટલે શું કહેવાશે, કંડક્ટન્સ એટલે એ પસાર થવા દે છે. એટલે બંને એકબીજાના કેવા છે, વ્યસ્તમાં. અવરોધ એટલે રોકવું અને વાહકત્વ એટલે પસાર થવા દેવું, એટલે બંને કેવા છે, એકબીજાને વ્યસ્ત છે. એવી રીતે જ અહીંયા આપેલું છે.
કે અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે, બરાબર. તો એનો એકમ અને પારિમાણિક સૂત્ર. હવે આપણે જે અવરોધકતા આગળ જે એકમ લખ્યો સપ્રમાણતાનો અચળાંક 7મા નંબરની જે થિયરી હતી એના અંદર, તો એના અંદર જે અવરોધકતા હતા, તો અવરોધકતા એટલે શું અને તેનું મૂલ્ય કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે અને તેનો એકમ લખો, બરાબર. તો આપેલા તાપમાનને આપેલા સુવાહકનો અવરોધનું સૂત્ર આપણે આગળ સાબિત કર્યું, R બરાબર ρl/a. હવે ધારો કે આપણે શું કરવા છે, રોને કરતા બનાવવાના છે. રોને કરતા બનાવવા હોય તો એ ક્યાં ગુણાશે, આરની જોડે, અને એલ ક્યાં આવી જશે, ભાગાકારમાં, બરાબર. તો એ આરની સાથે ગુણાશે તો શું થશે, RA/L, બરાબર. જ્યાં રોને શું કહેવાય છે, સુવાહકની અવરોધકતા કહે છે, બરાબર. આ સૂત્ર થઈ ગયું રોનું, કે રો બરાબર RA/L. હવે અવરોધકતાની વ્યાખ્યા છે, અને અવરોધકતાને અંગ્રેજીમાં રેઝિસ્ટિવિટી કહેવામાં આવે છે. અવરોધને શું કહેવામાં આવે, રેઝિસ્ટન્સ. અવરોધ જે લઈએ છે R, એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે, રેઝિસ્ટન્સ. અહીંયા અવરોધકતા છે તો એને આપણે રેઝિસ્ટિવિટી કહીશું. એની વ્યાખ્યા આપેલી છે કે એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા, એટલે એકમ લંબાઈ એટલે એલનું મૂલ્ય કેટલું, 1, અને એકમ આડછેદ એટલે એનું મૂલ્ય કેટલું, 1. એટલે એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા સુવાહકના અવરોધને અવરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ કહે છે. આપણે એને વિશિષ્ટ અવરોધ પણ કહી શકીએ અથવા તો અવરોધકતા પણ કહી શકીએ. તો કે એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા સુવાહકના અવરોધને અવરોધકતા કહે છે અથવા તો વિશિષ્ટ અવરોધ કહે છે. એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા એટલે કે આપણે સૂત્રના અંદર બધી કિંમતો મૂકી દઈએ. જુઓ, A બરાબર 1 મૂકી દઈએ, L બરાબર 1 મૂકી દઈએ તો શું મળશે, અહીંયા R મળશે. તો અવરોધકતા જે અવરોધ મળે છે એને આપણે વિશિષ્ટ અવરોધ કહીએ છીએ. એટલે એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા સુવાહકના અવરોધને અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ કહે છે. અવરોધકતાના મૂલ્યનો આધાર સુવાહકના દ્રવ્યની જાત, એટલે કયું દ્રવ્ય લીધેલું છે સુવાહક માટે, એ તેના તાપમાન અને તેના દબાણ પર આધાર રાખે છે, પણ તેના પરિમાણ પર આધાર રાખતા નથી. એટલે કે અવરોધકતાનું જે પણ મૂલ્ય હશે એ અવરોધકતાનું મૂલ્ય એ સુવાહકના દ્રવ્યની જાત, તેના તાપમાન અને તેના દબાણ પર આધાર રાખે છે, પણ તેના પરિમાણ પર આધાર રાખતા નથી. હવે અવરોધકતાનો એકમ પણ આપેલો છે કે અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર છે. અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર છે, અને એનું પારિમાણિક સૂત્ર શું થશે, M1 L3 T-3 અને A-2, બરાબર. તો અવરોધકતાનો એકમ શું થશે, ઓમ ઇન્ટુ મીટર, અને પારિમાણિક સૂત્ર થશે M1 L3 T-3 અને A-2, બરાબર. ઓમ ઇન્ટુ મીટર કઈ રીતે એકમ આવશે, તો કે રો અવરોધનો એકમ શું છે, ઓમ. આ સૂત્ર ઉપરથી ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો એકમ શું થાય, મીટર સ્ક્વેર. લંબાઈનો એકમ શું થાય, મીટર. તો મીટર મીટર કેન્સલ થઈ ગયું, તો અહીંયા શું મળ્યું તમને, ઓમ ઇન્ટુ મીટર, બરાબર. તો આ એટલે એકમ થશે. તો આ થઈ ગયું અવરોધકતા એટલે શું, એની વ્યાખ્યા અને કઈ કઈ બાબત ઉપર આધાર રાખશે, તો એ દ્રવ્યની જાત, તેના તાપમાન અને દબાણ ઉપર આધાર રાખે છે, એના પરિમાણ ઉપર આધાર રાખતા નથી. હવે આગળ અવરોધકતા જોઈ. હવે આપણે અહીંયા વાહકતા જોવાની છે કે વાહકતા એટલે શું અને તેના મૂલ્યોનો આધાર કઈ કઈ બાબતો ઉપર છે અને તેનો એકમ શું છે. તો વાહકતા એટલે શું કહેવાશે, કંડક્ટિવિટી. અને અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. જે આગળ આપણે સમજાય જ પ્રમાણે કે અવરોધકતાના વ્યસ્તને શું કહેવામાં આવે છે, વાહકતા કહે છે, અને એની સંજ્ઞા શું છે, સિગ્મા. સિગ્મા એટલે શું કહેવાશે, વાહકતા, અને અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. તો સિગ્મા બરાબર 1/ρ. વ્યસ્ત થઈ ગયું. રોનું જે સૂત્ર હતું એ અહીંયા શું થઈ જશે, ઊંધું થઈ જશે. રોનું સૂત્ર શું હતું, RA/L, બરાબર. અહીંયા એનું સૂત્ર ઊંધું થઈ જશે તો શું થઈ ગયું, L/R.
હવે વાહકતાનો એકમ શું થશે? અવરોધકતાનો એકમ શું થયો? ઓમ ઇન્ટુ મીટર, બરાબર. વાહકતાનો એકમ શું થઈ જશે? ઊંધો થઈ જશે, એટલે 1/ઓમ ગુણ્યા મીટર. અને આપણને ખબર છે ઓમનો વ્યસ્ત કરીશું આપણે તો શું થઈ જશે? મો, બરાબર. અહીંયા કંઈ નથી લખેલું, એનો મતલબ આ રીતનું છે મો, અને મીટરનો વ્યસ્ત એટલે શું થઈ જશે? મીટર ઇન્વર્સ, બરાબર. તમે આ રીતે પણ લખી શકો, અથવા તો તમે સાયમન મીટર ઇન્વર્સ પણ લખી શકો, બરાબર. અહીંયા જે આ એકમ લખેલો છે એ અહીંયા આ રીતનો છે, બરાબર. તો વાહકતાનો એકમ શું થશે? 1/ઓમ મીટર લખી શકાય, અથવા તો તમે એને 3 એકમો એના લખી શકીએ આપણે. એક આ રીતે, પછી એને એક ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ લખી શકો, અથવા તો મો મીટર ઇન્વર્સ લખી શકો, અથવા તો સાયમન મીટર ઇન્વર્સ લખી શકો, બરાબર. આ રીતનું લખી શકો તમે 3 એકમો એના, જેને જ્યાં આ જે છે એને શું કહેવામાં આવે છે? મો કહે છે. અને એ ઓમનો કેવો છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે આ રીતે હોય તેને તમે આ રીતે લખી શકો, એટલે ઓમના વ્યસ્તને તમે મો કહી શકો છો. વાહકતાનો એકમ શું થશે? M-1 L-3 T3A2. અને એ શું વાહકતા કયા મૂલ્યો ઉપર આધાર રાખશે? તો દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ ઉપર આધાર રાખે છે, પરિમાણ ઉપર આધાર રાખતા નથી. જે આપણે અવરોધકતાનું આગળ જોયું એ જ પ્રમાણે વાહકતાનું, કે દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ ઉપર આધાર રાખે છે, એના પરિમાણ પર આધાર રાખતા નથી, બરાબર. તો આ થઈ એની વાહકતા. હવે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? અને વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓમનો નિયમ મેળવો. હવે આપણે શું શોધવાનું છે? અહીંયા વિદ્યુત પ્રવાહ ઘનતા એક નવો શબ્દ છે, એનું વ્યાખ્યા આપવાની છે. અને વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓહમનો નિયમ મેળવો. આપણે ઓહમનો નિયમ આગળ જોઈ ગયા, R=V/I. હવે આના અંદર વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં આપણે ઓહમનો નિયમ લેવાનો છે. તો અહીંયા આપેલી છે વ્યાખ્યા પહેલાં, કે સુવાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે, બરાબર. કોઈ સુવાહક છે એનું આપણે કોઈ એક બિંદુ લઈ લઈએ, અને એ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ, જો વિદ્યુત પ્રવાહ તમારી આ દિશામાં હોય તો એને લંબ એવા પૃષ્ઠમાંથી, ધારો કે આપણે અહીંયા પૃષ્ઠ લઈ લીધું, બરાબર. એના લંબ એવા પૃષ્ઠમાંથી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતાં જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે, બરાબર. ચલો ફરી એકવાર જોઈ લો, કે સુવાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા જે કહે છે. અને વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર I/A. તમે આ જે વ્યાખ્યા છે એના ઉપરથી જ ગણી શકો, જોઈ શકો કે એકમ ક્ષેત્રફળમાંથી, એટલે એ કેવું લેવાનું? એકમ પસાર થતા વિદ્યુત પ્રવાહને, એટલે I. તો એને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા કહીશું. વિદ્યુત પ્રવાહ ઘનતાની સંજ્ઞા શું થશે? જે. તો જે બરાબર I/A. અને વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી રાશિ કહેવાશે? સદિશ રાશિ, બરાબર, કારણ કે આપણે એની દિશા લેવાની છે. હવે ઘનતાનો એકમ શું થશે? I, એટલે Iનો એકમ શું થાય? એમ્પિયર. અને ક્ષેત્રફળનો એકમ શું થશે? મીટર સ્ક્વેર. અથવા તો તમે એમ્પિયર મીટરની -2 પણ લખી શકો, બરાબર. જો આ અહીંયા પ્રતિ ના લખવું હોય, એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર આવું ના લખવું હોય, તો પ્રતિ ના લખવું હોય તો તમે એને એમ્પિયર મીટરની -2 લખી શકો. એનું પારિમાણિક સૂત્ર થશે M0 L-2 T0A1, બરાબર. આ થઈ ગઈ એની વ્યાખ્યા, એનું સૂત્ર, એના એકમ અને પારિમાણિક સૂત્ર. એટલે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું એ આપણને મળી ગયું, બરાબર. હવે આપણે વિદ્યુત પ્રવાહના ઘનતાના પદમાં ઓહમનો નિયમ લખવાનો છે. તો એના માટે આપણે પહેલો જે ઓહમનો નિયમ લખેલો છે અહીંયા જ ખ્યાલ હોવો જોઈએ. આપણે સૂત્ર શું હતું? R=V/I. અહીંયા આપણે વીને કરતા બનાવી દઈએ તો શું થશે? IR થશે, બરાબર. તો આપણે એ જ સૂત્ર અહીંયા લખેલું છે, V=IR. આ ઓહમનો નિયમ છે આપણે. હવે L લંબાઈના સુવાહકમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર E હોય
એલ લંબાઈનું શું છે? સુવાહક. એમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર E હોય તો તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર EL. અને વિદ્યુત અવરોધ, આ પણ સૂત્ર આપણે સાબિત કરેલું છે, R બરાબર ρ L ભાગ્યા A. બરાબર, જુઓ બે એલ લંબાઈનું શું છે? સુવાહક છે અને એનું વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે એના અંદર મૂકેલો છે. બરાબર, હવે એના અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે આપણે આગળના ચેપ્ટરના અંદર લેતા હતા એ પ્રમાણે, બરાબર, આ સૂત્ર આપણે આગળના ચેપ્ટરના અંદર મેળવેલું છે, V = EL. અને વિદ્યુત અવરોધનું સૂત્ર હમણાં આપણે આગળ મેળવ્યું, R બરાબર ρ L ભાગ્યા A. હવે આ બંને કિંમતો એ ક્યાં મૂકવાની છે? આપણે જે પહેલું સમીકરણ છે એના અંદર મૂકવાની છે. બરાબર, તો V જે છે તો VAની જગ્યાએ આપણે EL સૂત્ર મૂક્યું અને I તો એમના એમ છે અને Rની જગ્યાએ આપણે આ સૂત્ર મૂક્યું, ρ L ભાગ્યા A. બરાબર, હવે આપણે આગળ જોયું વિદ્યુત પ્રવાહ ઘનતા Jનું સૂત્ર આપણે શું મેળવ્યું? J બરાબર I ભાગ્યા A, ઉપર જ સાબિત કર્યું. બરાબર, તો અહીંયા જે I અને ભાગ્યા A છે એના બરાબર આપણે શું મૂકી દઈએ? J મૂકી દઈએ. બરાબર, જુઓ અહીંયા આ સૂત્ર છે એમાં L તો કેન્સલ થઈ જવાના બંને બાજુ, તો અહીંયા શું વધ્યું? ખાલી E. બરાબર, I ભાગ્યા A બરાબર તો શું મૂકી દીધું આપણે? અહીંયા J, ખાલી વધ્યું શું? ρ. બરાબર, તો અહીંયા E બરાબર J × ρ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું. અહીં E અને J બંને સદિશ હોવાથી તેમનો સદિશ સંબંધ, આ બંને અહીંયા E એટલે વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ છે, વિદ્યુત પ્રવાહ ઘનતા J પણ સદિશ છે, તો બંને આપણે સદિશમાં લખી દીધા. બરાબર, ઉપર સદિશની નિશાની કરી. હવે આપણને ખબર છે કે 1/ρ બરાબર ρ છે એના બરાબર તો આપણે 1/σ લખી શકીએ. અવરોધકતા એ વાહકતાનો શું છે? વ્યસ્ત. તો અહીંયા ρની જગ્યાએ આપણે 1/σ મૂકી દીધા. બરાબર, તો અહીંયા તમે જેને જો કરતા બનાવો, જેને સૂત્રનો કરતા એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા, એને સૂત્રનો કરતા બનાવો તો સિગ્મા છે એ વડે ગુણાશે તો આપણને આ સૂત્ર મળશે. તો શું મળ્યું? J બરાબર E સિગ્મા અને J વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓહમનો નિયમ છે. બરાબર, તો આના અંદર શું કરવાનું હતું કે વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા આપો, તો કે સુવાહકના કોઈપણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા J કહે છે. એનું સૂત્ર થશે J બરાબર I ભાગ્યા A. એ સદિશ રાશિ છે, એનો એકમ થશે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર, અને એનું પારિમાણિક સૂત્ર. હવે એને ઘનતાના પદમાં ઓહમનો નિયમ લખવાનો છે, તો પહેલાં આપણે ઓહમનો નિયમ જે મેળવેલો છે એ લખી દઈએ, પછી V અને Rના બંનેના કિંમતો અહીંયા મૂકી દઈએ, પછી Jનું સૂત્ર વાપરીને આપણને આ સૂત્ર મળશે. બરાબર, એને સદિશ સ્વરૂપમાં લખી અને અવરોધકતા અને વાહકતાનું સૂત્ર વાપરીશું તો આપણને એક સૂત્ર મળશે, J બરાબર E સિગ્મા અને J ઓહમનો નિયમ તરીકે ઓળખાય છે. બરાબર, આ પ્રશ્નો જતે તમારે સોલ્વ કરી દેવા, એક માર્ક્સના પ્રશ્નો છે. બરાબર, ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીએ.